नानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। नमोस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया सकी जय श्री गुसाई जी परम दयाल की जय। चरण कमले श्री कृष्ण श्री गोपी जन वल्लभा श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयाल रे सद्गुरु चरण कमले श्री विभो
शीतकरा नवनीरनाभान् पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेण वा स्वीयानं तान् निजाचर्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठः फलप्रदात्रे च तस्मै श्रीगुरुवे नमः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्षणसः यासां हरिकथोद्गीतम् पुनाति भुवनत्रयम्। बोलिए बालकृष्ण लाल प्यारे की, श्री द्वारिकाधीश की। अपना अपना सदगुरुदेव की। બે મિનિટ ભગવત સ્મરણ કરીને પછી આગળ કથાનો દોર લઈએ. આપ બધા ભાવથી તાલી પાડીને ભગવાનનું નામ સ્મરણ કરી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ
બોલો શ્રી રાધે હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે ભજ જય રાધે હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે હરિ બોલ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે બોલો જય રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજમન રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે જય જય રાધે બોલો જય રાધે ભજમન શ્રી રાધે ભજ મન શ્રી રાધે શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયમ ગભીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભૂમ શ્રીમન્મન્મથમોહનમ નટવરમ શ્રીબાલકૃષ્ણમ ભજે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરુ બોલ્ય બાલકૃષ્ણલાલ પ્યારે કી શ્રી ગોવર્ધનનાથ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી શ્રી ગુસાયજી પરમ દયાલ કી શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી શ્રી ગોવિંદરાયજી પ્યારે કી શ્રી હરિરવરાય પ્યારે કી શ્રી જય વલ્લભરાય પ્યારે કી શ્રી ભાવનેશ્વરાય પ્યારે કી अपना अपना सदगुरुदेव की श्री द्वारिकाधीश की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की उपस्थित કરુણા વરુણાવતાર ભગવાન દ્વારિકાધીશની આ ભૂમિમાં ચતુર્વ્યુહાત્મક જ્યાં પ્રભુ બિરાજે છે સમુદ્ર તટે એ દ્વારિકાધીશ પ્રભુના યુગલ ચરણોમાં આપણા બધાના દંડવત જે વાંગમય રૂપે શ્રી ગોવર્ધનનાથ પ્રભુ આપણા સન્મુખ બિરાજે છે ભાગવત ભગવાન રૂપે એ શબ્દમય દેહ છે પ્રભુનો એ ભાગવત ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરી મારા ગુરુદેવના ચરણોમાં યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી અને આપ બધા ભગવદીઓને આપના હૃદયમાં બિરાજતા નિકુંજ નાયક પ્રભુને પણ મારા સદૈન્ય દંડવત અને આપ બધાને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ.
અત્રે ઉપસ્થિત ધીંગાણી પરિવાર, જેમના દ્વારા ભલે નિમિત્ત માત્ર હોય પણ કોઈક ને કોઈક હેતુથી અત્યાર સુધી તો થતી રહી છે. કોઈક ને કોઈક હેતુ હોય છે. હેતુ વિનાના નો હોય હેત. આ દુનિયામાં હેતુ રે વિનાના નો હોય હેત. બાગુજીની કથા પાછળ કઈક ને કઈક હેતુ હોય છે માણસ. કાં તો પિતૃ મોક્ષાર્થે, કાં તો કોઈ ગૌ સેવાના લાભાર્થે, કાં કોઈ મંદિરના એ નિર્માણ માટે આવી કથાઓ થતી રહે છે. પણ આજે મને આનંદ એટલા માટે છે કે મારે પ્રવીણભાઈ સાથે જ્યારે વાત થઈ ત્યારે મને એવું જણાવેલું કે અરવિંદભાઈ અને એમનો પરિવાર, રાજુભાઈ અને એમનો પરિવાર, સમસ્ત ધીંગાણી પરિવાર આ જે કઈ કથાનું આયોજન કરી રહ્યા છે, કેવલ સ્વાંત સુખાય, પ્રભુને આનંદ થાય ને બસ એટલા માટે કથાનું આયોજન છે. અને એ વાત સાંભળીને મને અત્યંત આનંદ આવ્યો કે પ્રભુના સુખ માટે જો કથા થતી હોય, આમાં કોઈ હેતુ નથી, અન્ય કોઈ હેતુથી આ કથાનું આયોજન નથી સાહેબ. અને હું પણ ત્યાં સુધી કહું છું, આપને શ્રદ્ધા અને પૂરા બાહેંદરી સાથે બોલું છું, પિતૃ મોક્ષાર્થે કથા કરવાની જરૂર નથી. તમારા પિતૃઓનો જ્યારે મોક્ષ થઈ ગયો હોય, અરે મોક્ષ તો છુલ્લુક વસ્તુ છે સાહેબ. મોક્ષ તો પ્રભુ ગમે ત્યારે આપી દે, મુક્તિ ગમે ત્યારે આપી દે. એનાથી વિશેષ એક કદમ આગળ જાય તો પ્રભુનો નિકુંજ જ્યારે લોક પ્રાપ્ત થયો હોય ને આપણા પિતૃઓને, એના જ સંતાનો આવું ભગવત કાર્ય કરી શકે સાહેબ, બાકી કોઈની તાકાત નથી. જે પિતૃઓ નિકુંજમાં પહોંચી ગયા છે એ પિતૃઓના હૃદયપૂર્વકના આશીર્વાદથી અને નિકુંજ નાયક પ્રભુની કૃપાથી અને એથી વિશેષ ભગવાન દ્વારિકાધીશ પ્રભુની કૃપાથી આ તમારો મંગલ મનોરથ આજથી શરૂ થવા જઈ રહ્યો છે સાહેબ. જેના પિતૃઓની ઉત્તમ ગતિ થઈ હોય ને એના જ સંતાનો ભગવત કાર્ય કરી શકે, બાકી તો કુલુ મનાલી જવાનું મન થાય સાહેબ. અમેરિકા જેવા દેશમાં રહેતા હોય અને ત્યાં બેઠા બેઠા મનની અંદર આવો સંકલ્પ જાગવો, આવો મનોરથ જાગવો, એ કેટલી મોટી ઉપલબ્ધિ છે સાહેબ. હું આપને 1000 વખત ધન્યવાદ આપું છું કે આવો વિચાર આપના હૃદયમાં સ્ફુર્યો છે. અમેરિકા જેવા દેશમાં બેસીને મનમાં આવા મનોરથ થવા, એ પારકી ભૂમિ ઉપર જે આપણી કોઈ સંસ્કૃતિ નથી, ત્યાં આપણી કોઈ સંસ્કૃતિનું ડેવલપ નથી થયેલું, ત્યાં કોઈ આવા સંસ્કારોમાં માનતું નથી સાહેબ. જ્યાં માત્ર પૈસા ફેંકો, તમાશા દેખો નો જ્યાં સમાજ રહેતો હોય, એવા સમાજમાં રહીને, એવા લોકોની વચ્ચે રહીને આવો મનોરથ જાગવો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અરવિંદભાઈ, રાજુભાઈ અને એમનો સમસ્ત પરિવાર, હું વ્યાસપીઠ ઉપરથી લાખ લાખ ધન્યવાદ આપું છું કે આપે આવો મનોરથ સેવ્યો. તો આવો મનોરથ ક્યારે જાગે એ ખબર છે? મનોરથ જાગવાનું કારણ શું? શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંત પ્રમાણે જ સમજાવીશ કે આ મનોરથ નું બીજ અંકુરિત કેવી રીતે થયું, આ બીજ રોપાયું કેવી રીતે તમારા અંતઃકરણમાં. બીજ રોપ્યા વગર ક્યારેય ફળ આવે જ નહીં સાહેબ. એમાં બેંકમાં ડિપોઝિટ કરવી જ પડે, પછી કેશિયર આપે આપણને ફોર્મ ભરીને જાય. તમે અગાઉ ડિપોઝિટ કરેલું છે, તમે નહીં કર્યું હોય તો તમારા પિતૃએ કરેલું છે. મેં તો ત્યાં સુધી સાંભળ્યું કે અરવિંદભાઈના જે દાદા હતા એ પરમ મર્યાદી હતા, પરમ ભગવદીય જીવ હતા. પ્રભુની જેણે સેવા કરી હોય સાહેબ, એ તો જે સેવા કરતા હોય એને પૂછો તો ખબર પડે.
કેવા ભાવથી લાડ લડાવતા હોય છે પ્રભુના. અને એ દાદાની સેવા આજે પહોંચી ગઈ છે એમ સમજજો સાહેબ. એ દાદાની સેવા આજે પ્રભુએ અંગીકાર કરી લીધી છે. અને જેમના ગુરુ સમર્થ ગોવિંદરાય બાવા હોય, જે કૃપાનાથ ગોવિંદરાય બાવાનું સ્વરૂપ એટલે કોઈ અદ્વિતીય છે. વલ્લભકુળમાં આપણા માટે તો સમસ્ત વલ્લભકુળ એ નમવાનું જ સ્થાન છે. અને બધા સકલ વલ્લભ પરિવાર જ આપણા માટે પૂજનીય છે. પણ એમાંય મને પક્ષપાત છે. નહીતર મારું ગુરુ ઘર તો જુનાગઢ મોટી હવેલી કિશોરચંદ્ર બાવાશ્રી છે. મારા ગુરુ માટે તો મને પક્ષપાત હોય જ, પણ સમગ્ર વલ્લભકુળ માટે મારો તો પક્ષપાત છે. પણ એમાં પોરબંદર ઘર માટે મારો વિશેષ પક્ષપાત છે કે જે ગોવિંદરાય બાવાનો પરિવાર હોય. આજે એમની ત્રીજી પેઢીમાં જય વલ્લભલાલજી બિરાજે છે પોરબંદર ઘર. એ શું સૌમ્ય સ્વરૂપ છે સાહેબ. આપ એના દર્શન કરો, એમની વાણીનું અમૃત પાન કરો, ક્યારેક ક્યારેક વચનામૃત સાંભળવા મળે, બસ જીવન ધન્ય બની જાય સાહેબ. આ એ પેઢી છે ગોવિંદરાય બાવાની. અને દાદા એના સેવક હતા. પછી એમાં કઈ બાકી હોય સાહેબ? ગોવિંદરાય બાવા જેવા જેના ઉપર ગુરુ બિરાજતા હોય અને જેને પ્રભુની સેવા પહોંચ્યા હોય, એ કેટલા કૃતજ્ઞ, કેટલા એ ચરિતાર્થવાન પુરુષ હોય. આજ એ દાદાનું પુણ્ય તમારા સુધી પહોંચ્યું છે. કહે છે ભગવાન યોગેશ્વર શું સમજાવે છે અર્જુન કે બંજર જમીન હોય, બંજર જમીન હોય, બંજર જમીનમાં તમે સમજો ને, જ્યાં કોઈ ફળદ્રુપતા ન હોય, એવી જમીનમાં જઈને તમે બીજ વાવી આવો તો એ અંકુરિત નહીં થાય સાહેબ. એટલે પેલા વેલા તો ક્ષેત્ર શુદ્ધિ જોશે. ક્ષેત્ર શુદ્ધિમાં સમજાય ને, ક્ષેત્ર શુદ્ધિ હશે તો જ બીજ શુદ્ધિ થશે, તો બીજ અંકુરિત થશે. અને એ બીજ જો અંકુરિત નહીં થાય તો એ વટવૃક્ષ કેવી રીતે બનશે મોટું? ઘટાદાર વૃક્ષ કેવી રીતે થાય? અને ઘટાદાર વૃક્ષ જ નો પાક થાય તો એ ફલવાન કેવી રીતે બને? એટલે તમારા દાદીમાં હશે ને, શું નામ હતું બાનું? હે, ઓતમબેન. એ ઔદાર્યવાન અને મોટા હાથના વ્યક્તિ હશે ત્યારે જ દાદા સેવા કરી શીખ્યા હોય સાહેબ. એ ચારિત્રવાન સ્ત્રી હોય જેના ઘરમાં પ્રભુ બિરાજતા હોય. આજે ઉત્તમ માને મારે યાદ કરવા જ પડે સાહેબ. એટલે ક્ષેત્ર શુદ્ધિ, પછી બીજ શુદ્ધિ, પછી ફલ શુદ્ધિ ત્યારે જ થાય. અને એના જ પરિવારમાં આ પ્રભુ બિરાજે. પહેલી વખત નથી પધાર્યા હો, આ ત્રીજી વખત પ્રભુ પધાર્યા છે તમારા ધીંગાણી પરિવાર. આ એની કૃપા નહીં તો બીજું શું? અને પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે અહેતુકી કૃપા કરે છે. કોઈ હેતુ વાળી કૃપા હોતી જ નથી. પ્રભુની કૃપા કેવી હોય? અહેતુકી કૃપા. હું તમારા ઉપર કૃપા કરું, તમે મારા ઉપર કૃપા કરો તો એમાં કઈક હેતુ જરૂર હશે. બાજુવાળાને જમવા, ભોજન, પ્રસાદ લેવા બોલાવીએ તો એમાં હેતુ હશે મારું ને તમારું. કારણ કે ફરી વખત આપણે એને ઘરે જમવા જવું છે. 500 રૂપિયા ચાંદલો લખાવીએ પણ ખબર છે કે 700 થઈને આવશે. આ હેતુ છે. હું ને તમે એકબીજા ઉપર જે કૃપા કરીએ ને એમાં હેતુ હોય છે. પણ પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે હંમેશા અહેતુકી હોય છે. આજે અહેતુકી કૃપા કરીને પ્રભુ આજ તમારા આ કથા મંડપ સુધી પધાર્યા છે. એમાં માત્ર અહેતુકી કૃપા છે એમ સમજજો. પ્રભુને શું જોઈએ છે આપણા માટે, આપણા પાસે? માત્ર અહેતુકી કૃપાનું આ પરિણામ છે. અને પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે અહેતુકી જ કરે. એના બદલામાં ક્યારેય કઈ માંગતા નથી ભગવાન આપણા પાસે. અને આમાં હું કોઈ ધીંગાણી પરિવારના વખાણ કરું છું એવું પણ ન સમજતા. અહીંયા બેસીને હું ક્યારેય કોઈના વખાણ ક્યારેય કરતો જ નથી સાહેબ. હું વખાણ અહીંયા એકના જ કરવા માટે આવ્યો છું.
અને એ મારા ગોવર્ધન નાથ પ્રભુના. વખાણ તો એના એકના જ થાય ને સાહેબ. જગતમાં કોના કોના વખાણ કરીએ આમાં? અને ધીંગાણી પરિવારના વખાણ કરીને મારે શું પ્રાપ્ત કરવું છે? બહુ રાજી થાય તો 5 રૂપિયા કદાચ માણસ વધારે આપી દે. મારું જીવન તો નહીં ચલાવી દે ને. કોઈ ચલાવી દે? તમારું જીવન હું નહીં ચલાવી શકું, મારું જીવન તમે નહીં ચલાવી શકો. આપણું બધાનું જીવન ચલાવવા વાળા પ્રભુ છે. એટલે પ્રભુના જ બધા મળીને વખાણ કરીએ, એ રાજી થશે ને એમાં આપણા બધાનું કલ્યાણ છે. એટલે પ્રભુના જ વખાણ થશે અહીંથી. પણ સત્ય હશે તમારા માટે એ હું જરૂરથી કહીશ. એને વખાણ ન સમજતા, એ વખાણ નથી. સોનું હોય તો સાહેબ એને સોનું જ કહેવાય ને, એને કેમ મારે પિત્તળ કહેવું? એટલે તમારો જે પરિવાર દાદાથી લઈને આજ દિવસ સુધી એક ક્ષેત્ર શ્રેષ્ઠ હતું ને, એટલે એ બીજ અંકુરિત થયું અને એ બીજ આજે ફલવાન બન્યું. અને એટલે અહેતુકી કૃપાથી પ્રભુ ઠેઠ અમેરિકાથી અહીંયા પધાર્યા છે તમારી સાથે. આ સંકલ્પ તો ત્યાં બેઠા બેઠા થયો છે ને. જો પ્રભુ કેવી કૃપા કરે, ઠેઠ અમેરિકા સુધી ગયા છે અરવિંદભાઈ પાસે. આવી કૃપા કરવા માટે હૃદયમાં સંકલ્પ તો ત્યાં બેઠા બેઠા થયો. આ તમારા ઉપર જે કૃપા થઈ એની વાત કરું છું. હવે મારા ઉપર જે કૃપા થઈ એની એ વાત કરી. દ્વારિકામાં હું આ પહેલી કથા કરવા આવ્યો છું સાહેબ. ઘણા સમયથી ઈચ્છા હતી, કેટલાય વર્ષોથી. એમાં છેલ્લા 3 વર્ષથી તો તાલાવેલી હતી. દ્વારકાધીશની સાથે બાંધણું હાલતું હતું કે તમે ક્યારે કૃપા કરો મારા ઉપર ને હું તમને કથા સંભળાવવા આવું. આજે એ પ્રભુએ મારા ઉપર પણ કૃપા કરી છે સાહેબ. પ્રભુએ મારી પણ અરજીને આજે સ્વીકારી લીધી છે. હું એમ જ માનું છું, ધીંગાણી પરિવાર તો માત્ર નિમિત્ત છે. મારા ઉપર કૃપા એણે કરીને મને બોલાવ્યો છે. એટલે પ્રભુ દ્વારિકાધીશના ચરણોમાં પણ કોટી કોટી વંદન છે આપણે, કે જે પ્રભુએ મારા ઉપર પણ આવી કૃપા કરી. આજે મારી વાણીને પણ પવિત્ર કરવાનો અવસર પ્રભુએ આપ્યો છે. એટલે તમારા કરતા વધારે તો ભાગ્યશાળી હું છું. તમે તો બધા ભાગ્યશાળી છો જ, કે યત્કિંચિત પિતૃઓના સ્મૃતિમાં તમે જે કઈ કથાનું આયોજન કર્યું છે. તો 7 દિવસ સુધી એક ચિત્તથી, એક ભાવથી, એક નાદથી પ્રભુનું સંકીર્તન આપણે કરવું છે. યત્કિંચિત જે પ્રભુ કરાવે આપણી પાસે. કારણ કે અહીંયા બેસીને હું જે કઈ બોલું છું એ વાણી મારી નથી સાહેબ, એ વાણી શ્રી વલ્લભની છે. એ પ્રભુ જે કઈ બોલાવે, આપણે તો જંતરડા કહેવાય. જંતરડા એટલે ઓલું વાદ્ય આવે છે વગાડવાનું, ખ્યાલ છે ને તમને? એ જે વાદ્યનું નામ તળપદી ભાષામાં એને જંતરડું કહેવાય. એ જંતરડું અલગ હોય ને જંતરડું વગાડવા વાળો પણ અલગ હોય છે. જંતરડું અલગ, એ જંતરડું વગાડવા વાળો એમાં જેવા સૂર પૂરે ને એવા સૂર નીકળે. એટલે આમાં સૂર પૂરવા વાળા તો શ્રી વલ્લભ છે. એટલે એમની જે કઈ કૃપા થશે એ પ્રમાણેની કથા અહીંથી કહેવામાં આવશે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો, મહાપ્રભુજીની જે કઈ કૃતિઓ 16 ગ્રંથથી લઈને શ્રી નિબંધ સુધી આપ શ્રી મહાપ્રભુનું જે કાંઈ છે એમાંથી યત્કિંચિત સિદ્ધાંતો સાથે આપણે ભાગવતજીની યાત્રા કરશું 7 દિવસ સુધી. પ્રભુ જે કંઈ અહીંથી બોલાવશે તો 7 દિવસ તન મન ધનથી અને એકાગ્ર ચિત્તથી આ કથાનું જો શ્રવણ કરશું તો 7મે દિવસે દ્વારિકાધીશ આપણા ઉપર રાજી રાજી થઈ જ જશે એવી મને પૂરી શ્રદ્ધા છે. શ્રી નિકુંજ નાયક પ્રભુ તો અહીંયા આવીને બિરાજી જ ગયા છે. આ જે વાઘમય સ્વરૂપ મારીને તમારી સામે જે બિરાજે છે એ કોઈ સામાન્ય સ્વરૂપ નથી સાહેબ, એ સાક્ષાત ગોવર્ધન નાથજી બિરાજે છે. અને હું ત્યાં સુધી આપને કહું છું, કદાચ આપ ગિરિરાજજી સુધી હજી સુધી ન પહોંચી શક્યા હો, કદાચ ન પહોંચી શક્યા, લગભગ તો ગયા જશો બધા,
પણ કદાચ આમાંથી એકાદ બે વ્યક્તિ એવા હોય કે ન જઈ શક્યા હોય. જો મારા ઉપર તો ગયા વર્ષે કૃપા થઈ એટલે ગિરિરાજજીના સાનિધ્યમાં રહીને કથા કહી આવ્યો. કથાનું આ જ સમયે અમે ત્યાં જતીપુરામાં કથા અમારી ચાલતી હતી, રામનવમી થી પૂનમ સુધી. ગયા વર્ષે ત્યાં હતા. આજ વખતે ગિરિરાજ બાવાએ કૃપા કરીને અહીંયા મોકલા એટલે દ્વારિકાધીશના સાનિધ્યમાં. અને આવતા વર્ષે કદાચ આ જ સમયે અમે રામેશ્વરમ હશું. એક કથાનું એવું આયોજન થાય છે. એટલે આ બધી પ્રભુની કૃપા છે. આ પ્રભુ આગળ છે ને અમે તેની પાછળ પાછળ જ્યાં લઈ જાય ત્યાં જઈએ. તો આજથી આ ભગવત કાર્ય, આજથી આ મનોરથ એમનું ઉદ્ઘાટન કરતા શ્રી વેદવ્યાસજી મહાત્મા ભાગવતજીના પ્રથમ તો મહાત્મયની કથામાં આપણને પ્રવેશ કરાવે છે. હવે મહાત્મય એટલે શું પેલા તો એ સમજી લઈએ. મહાત્મયનો અર્થ શું થાય? દ્વારિકાધીશ પ્રભુ અહીંયા બિરાજે છે. શંખોદ્ધાર બેટ સમુદ્રના કિનારા ઉપર પ્રભુએ પૂરા ન ભૂલતો હોવ તો 110 વર્ષ અહીંયા વિતાવ્યા છે પ્રભુએ. આ એ ભૂમિ છે સાહેબ. આપણા વ્રજ ગોકુલ વૃંદાવનમાં આપણા પુષ્ટિ પ્રભુ એ 11 વર્ષ અને 52 દિવસ પ્રભુ ત્યાં બિરાજ્યા. કારણ કે ત્રિધા લીલા છે પ્રભુની. પ્રથમ ગોકુલેશ, પછી મથુરેશ અને ત્યાર પછી દ્વારિકેશ. પ્રભુની ત્રિધા લીલા. પ્રભુનું પ્રાગટ્ય મથુરામાં થયું અને એ જ રાત્રે શ્રીમદ ગોકુલ પધાર્યા. પણ એ ભાગવત સંબંધિત વાત છે. આપ શ્રી મહાપ્રભુજીની પાછી વાત અલગ છે. એ સમય આવશે ત્યારે હું તમને સમજાવું કે પ્રભુના બે સ્વરૂપ પ્રગટ થયા છે એ વખતે. આ બહુ ઓછા લોકોને ખબર છે. જે ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ, પ્રભુના બે સ્વરૂપ પ્રગટ થયા છે. અને જે પ્રભુ શ્રીમદ ગોકુલમાં પ્રગટ થયું એ ક્યારેય મથુરા નથી ગયું. અને મથુરા જે સ્વરૂપ પ્રગટ થયું એ ગોકુલમાં નથી રહ્યું. એ જ સ્વરૂપ મથુરા પાછું પધાર્યું અને એ જ સ્વરૂપ અહીંયા દ્વારિકામાં બિરાજે છે. એ સ્વરૂપ છે ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ પ્રભુ. એટલે આ ત્રિધા લીલા છે પ્રભુ. પણ સૌથી વધારે સમય 100 લગભગ 5-10 વર્ષ જેવો સમય પ્રભુ અહીંયા જ બિરાજ્યા છે. આ એની ભૂમિમાં હું તમે બેઠા છીએ. 2 મિનિટ એમને યાદ કરીએ પછી આગળની કથા કહું. એ દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા. ભાવથી બોલો. જે પ્રભુની ભૂમિમાં બેઠા છે એ પ્રભુને યાદ કરીએ 2 મિનિટ. એને મને માયા લગાડી મારા વાલા. 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 તમે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજારણ છોડ છે. એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજારણ છોડ છે. એને મને માયા હરિ બોલ. લગાડી રે. તમે મને માયા લગાડી મારા
તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી એ ગોપીઓનો નાથ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે ગોપીઓનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી નાથ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે ગોપીઓનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે શ્રી રાધે મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો લંકાનો નાથ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે શ્રી સુતજી મહારાજ પ્રથમ મહાત્મયની કથા કહે છે તો મહાત્મય એટલે શું પેલા વેલા તો આપણે એ સમજવાની જરૂર છે કે મહાત્મય એટલે શું અને આ પદ્મ પુરાણમાંથી મહાત્મય શું કામે લેવામાં આવ્યું અહીંયા 6 અધ્યાયમાં કથા કહે છે મહાત્મા પદ્મ પુરાણમાંથી જે 6 અધ્યાય લીધેલા મહાત્મયનો અર્થ થાય મહત્વ કોઈ એકાદ પથ્થર હોય લાલ લાલ કલરનો પથ્થર આમ શેરીમાં બધા ઠેબે લેતા હોય ત્યાંથી કોઈ જોહરી નીકળે હીરાનો પારખું માણસ એના પગમાં એ પથ્થર ચડે લાલ કલરનો એ હાથમાં ઉઠાવે ને જોવે ઓ આ તો માણેક છે અને એ માણેકની પરખ થઈ જાય પછી એ જોહરી છે એ હીરાને પાછો રોડ ઉપર મૂકીને પાટું મારે એને ચોખ્ખા જળથી સ્નાન કરાવીને ઠાકોરજીની જેમ સેવા કરે ને એમ તિજોરીમાં મૂકી દી એને ખબર છે કે આ માણેકની કિંમત 5-10 કરોડ રૂપિયા ઉપજે એને ખબર છે એમ આ શ્રીમદ ભાગવતજી એની કોઈ કિંમત જ ન કરી શકે એવો અમૂલ્ય હીરો છે સાહેબ પણ એના મહાત્મ્યનું જો જ્ઞાન ન હોય ત્યાં સુધી વ્યક્તિને એના પ્રત્યે ભાવ જાગૃત નથી થતો આપણા પ્રભુ માં જેને ભાવ જાગી ગયા એ તો તરી ગયા પણ જેને સમજમાં જ નથી આવ્યા કારણ કે કૃષ્ણ છે ને બહુ અટપટા છે સાહેબ સબહી અંગ કો બાંકો પરમાનંદ દાસજી લખે છે કીર્તન સાહિત્યમાં એ સબહી અંગ કો બાંકો કૃષ્ણ બધા અંગથી વાંકા છે સાહેબ કૃષ્ણ આમ લખવું થોડું અઘરું પડે અને કૃષ્ણ બોલવું પણ અઘરું છે અને રામ લખવું તો બહુ સરળ પડે રામ બોલવું પણ સરળ રામ નામ કશું નહીં બાધા સ્મશાનમાં બેઠા બેઠા રામ રામ બોલી શકાય સૂતકના દિવસોમાં રામ રામ ભજી શકાય સ્નાન ન કર્યું હોય તો રામ રામ બોલી શકાય ત્યારે આપણા પ્રભુનું ભજન કરવું હોય તો એના માટે અપરસ કરવી પડે રેશમી વસ્ત્રો પહેરવા પડે ત્યારે સેવામાં પહોંચી શકાય રામ એટલા સરળ છે
અને આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ મંગલ મનોરથની આપણી શરૂઆત રામનવમીથી થાય છે. એટલે પ્રભુ રામના પ્રાગટ્યની પણ તમને બધાને વધાઈ છે. નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ અતિ શીતન ધામા સક પાવન કાલ લોક વિશ્રામા. બરાબર મધ્યાહન કાલે 12 વાગે પ્રભુ રામજીનું પ્રાગટ્ય થયું છે આજે. એની ઢેર સારી બધાને ખૂબ ખૂબ વધાઈ. કારણ કે આપણા પુષ્ટિ માર્ગમાં આ 4 જયંતીને આપ શ્રી મહાપ્રભુજીએ એને ફોલો કરી છે. આજે પણ હવેલીમાં એના કીર્તનો બોલાય છે. એ ઉત્સવ મનાવવામાં આવે છે આપણા હવેલી મંદિરોમાં પણ. એટલે આજે રામ નવમીનો સુંદર ઉત્સવ અને એની સાથે આ કૃષ્ણની કથા. એટલે એમ કહો કે ભક્તિ રસમાં આજ અમૃત રસ જાણે ભળતો હોય એવું લાગે છે. કરુણ રસમાં આજે ભક્તિ રસ સમાઈ જતો હોય. રામમાં કૃષ્ણ સમાતા હોય કે કૃષ્ણમાં રામ સમાઈ જતા હોય. આજે એવું એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આજ રામનવમીથી પ્રભુની કથાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. શરૂઆતમાં તો એવું થયું હશે કે આ ચૂંટણીને કારણે તારીખ આપણી બદલી, પણ પ્રભુ જે કરતા હોય ને એમાં કૃપા જ હોય સાહેબ. હું તો રાજી થયો તારીખ બદલી એટલે વધારે આનંદ આવ્યો કે આવું શુભ મુહૂર્ત મળ્યું આપણને. એની કઈક કૃપા જ હોય. પ્રભુ જે કરે એમાં કઈક કૃપા છુપાયેલી જ હોય છે. એ આપણને ખબર નથી. આપણને થોડી દોડાદોડી થાય, કદાચ થોડો શરમ પડે, કારણ કે અગાઉ બધું જે કઈ ગોઠવું હોય ફરી વખત એ બધું રિપીટ કરવું, થોડી દોડાદોડી થાય કદાચ. અહીંના ટ્રસ્ટી મંડળને મળવું, તારીખ ફેરવવી, સગા વાલાઓને કહી દીધું હોય તો એમાં ફેરફાર કરવા, આ બધું છે થોડીક દોડાદોડી. પણ પ્રભુનો એમાં ક્યાંક એમાં પ્રેમ જ છુપાયેલો હોય છે કે તમને એ મુહૂર્તમાં નહીં, તમને શ્રેષ્ઠ મુહૂર્તમાં કથા સંભળાવી છે. એટલે આજથી આ કથાનો આપણે પ્રારંભ કરી શક્યા. રામનવમી મહાત્મા પ્રથમ જ મંગલાચરણ કરી અને મહાત્મ્યનો પ્રારંભ કરે છે. તો કહેવાનો મારો મતલબ તાત્પર્ય એ હતું કે મહાત્મય નહીં સમજાય ને ત્યાં સુધી આ ગ્રંથ જ નહીં સમજાય સાહેબ. કારણ કે કૃષ્ણ આટલા અઘરા તો એનો ગ્રંથ કેટલો અઘરો હોય. આ ભાગવતજીની ચર્ચા છે સાહેબ. આ કોઈ સામાન્ય કથા નથી. આ રામચરિતમાનસની કથા નથી કે ગમે ત્યારથી આવીને બેસી જાય અને સમજાઈ જાય. એવું નહીં થાય આમાં. ઘણા લોકો એવું વિચારતા હોય કે પહેલો દિવસ છે એટલે એમાં કાંઈ ન હોય એમ. પહેલે દિવસે માયતમની કથા હોય ને એમાં કાંઈ હોય નહીં એમ, બીજે દિવસથી જાશું. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે આમાં પહેલે દિવસે જે આવે ને એને જે કથા હૃદયમાં બેસે ને એ બીજા દિવસથી આવે ને નહીં બેસે. મહાત્મયની જે કથા સાંભળે ને એને જ ભાગવતનું પૂરેપૂરું રસપાનનો અધિકાર પ્રાપ્ત થશે. એને જ કૃષ્ણ સમજાશે, એને ભાગવતજીની કથા સમજાશે. એને કોઈને પૂછવું નહીં પડે જેને મહાત્મયની કથા સાંભળી હશે. એટલે મહાત્મયનો એક અર્થ થાય મહત્વ. વ્યક્તિનું પણ મહત્વ જ્યાં સુધી ન સમજાય. હવે આ કથા ચાલુ છે, કદાચ અહીંથી કલેક્ટર સાહેબ નીકળે, દ્વારિકાના કોઈ કલેક્ટર હોય, એને એમ થાય કે કથા ચાલે, ચાલો હું જઈને બેસું. અહીં પાછળ આવીને બેસી જાય તો આપણે તો કઈ એને માન સન્માન ન આપીએ, કારણ કે આપણને ખબર જ નથી કે આ દ્વારિકાના કલેક્ટર છે. પણ કલેક્ટરે અગાઉ કેવડાવ્યું હોય તો કે હું આવું છું કથા સાંભળવા, તો આપણે સાલ છે, કોઈ ફૂલનો હાર છે લઈને ઊભા રહીએ, કારણ કે આઈએસ અધિકારી છે તો આપણે એનું સન્માન કરવું જોઈએ. એ આપણી ફરજ છે. તો આપણે એને એના હોદ્દા પ્રમાણે આપણે એને માન સન્માન આપીએ, કારણ કે એનું મહત્વની મને તમને ખબર પડી કે આ કલેક્ટર છે. પણ ખબર જ નથી તો પાછળ બેસીને વયા જાય. આપણે જય શ્રી કૃષ્ણ કદાચ કરવા ઊભા ન થાય.
એમ આ ભાગવતજીના મહાત્મયની જેને કથાની ખબર નથી એને પ્રભુના મહત્વની ખબર નહીં પડે સાહેબ. અને એટલા માટે જ અહીંયા મહત્વની એટલે કે મહાત્મયની 6 અધ્યાયની કથા પ્રથમ કહેવામાં આવે. અને એ પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યા 6 અધ્યાય. એનું શું કારણ? ભાગવતજીના 6 અધ્યાય લીધા હોત તો અહીંયા વ્યાસજીનું કહેવાનું મંતવ્ય એવું છે કે વ્યક્તિ કોઈ સારો હોય, ભણેલ હોય, વિદ્વાન હોય તો એ પોતે પોતાના વખાણ કરે કે હું આવો છું તો એ આત્મશ્લાઘાનો દોષ લાગે. એટલે વ્યક્તિ ગમે એટલો વિદ્વાન હોય પણ પોતે પોતાના વખાણ ન કરે. હીરો એમ કે મારા આટલા ગુણ છે કે મારો આટલા મોલ થાય, એ તો જોહરી જોઈને બતાવે કે ભાઈ આના 2 લાખ આવે. હીરો ખુદ ન બોલે કે મારા મૂલ શું હોય. એમ ભાગવતજી ખુદ એમ કે હું આવું છું, હું આવો ઉદ્ધારક છું, હું મોક્ષદાતા છું, હું પિતૃઓનો ઉદ્ધારક છું. અરે આપ શ્રી મહાપ્રભુજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે શ્રીમદ ભાગવતજીની કથા તો ઓલા વૈયાગ્યાનો તો ઉદ્ધાર કરે, કથા જે સાંભળે ને એનો જીવતા મોક્ષ કરી દે એવી આ ભાગવતજીની કથા છે સાહેબ. કોઈની ડેલી પાસેથી કદાચ પસાર થાય ને ભાગવતજીની પોથીજી, એની 3 પેઢીનો ઉદ્ધાર એ જ સમયે થઈ જાય છે. આ આપ શ્રી મહાપ્રભુજીનું વચન છે. તો જેના પરિવારમાં ભાગવતજી બિરાજે એની 71 પેઢીનો ઉદ્ધાર કરે સાહેબ. એમાં બિલકુલ શંકા નહીં રાખતા એની 71 પેઢીનો ઉદ્ધાર કરે. આ એ વાંગમય છે, આ એ ભાગવતજી બિરાજે છે. અને જો આ ખાલી પુસ્તક જ હોય, જો પોથી જ હોય તો આમ કાંખમાં રાખીને ન મૂકી જાય. આટલા લાડથી, આટલા ભાવથી, આટલા સ્નેહથી આપણા માથા ઉપર પ્રભુને પધરાવીને નાચતા નાચતા, ગીતો બોલતા બોલતા શા માટે પ્રભુને અહીં સુધી પધરાવી? કારણ કે માત્ર પુસ્તક કે પોથી નથી સાહેબ, આ સાક્ષાત ભગવાનના વાંગમય દેહ પ્રભુનો બિરાજે છે. આ શબ્દમય દેહ છે પ્રભુનો. એટલે કદાચ ગિરિરાજજી કોઈ ન પહોંચી શક્યા હો આમાંથી, અહીંયા 108 પરિક્રમા કરી લેજો, ગિરિરાજજીનું જ ફળ મળશે તમને. કદાચ ગિરિરાજજી ન પહોંચી શક્યા હો, 108 પરિક્રમા કરી લેજો ભાગવતજીને, ગિરિરાજનું જ ફળ પ્રાપ્ત થશે. અહીંયા આવી તાકાત છે આ ભાગવતજી. અને બીજા અર્થમાં એને કલ્પ વૃક્ષ પણ કીધું. જો બરાબર સાંભળતો, શું કીધું છે આને? કલ્પ વૃક્ષ. કલ્પ વૃક્ષનો એક સ્વભાવ છે, એ સ્વર્ગનું વૃક્ષ છે. કલ્પ વૃક્ષ નીચે બેસીને તમે જે માગો ને એ બધું જ પ્રાપ્ત થાય. પણ આમાં ધ્યાન રાખવું બરાબર, ન માગવાનું વિચાર જો થઈ જાય તો એ મળી જશે. એટલે અહીંયા કથા મંડપમાં આવ્યા પછી બહુ સાવધાન રહેવું. ભાગવતજીની સામે જો નબળો કોઈ પણ જાતનો વિચાર કર્યો તો એ મળી જશે. આ તો કલ્પ વૃક્ષ છે, તમારે નહીં જોતું હોય તો મળી જશે. એટલે ભાગવતજી સન્મુખ જ્યારે થાવ, આ મંડપ, કથા મંડપમાં, હોલમાં જ્યારે આવો ત્યારે માત્ર શ્રેષ્ઠ વિચાર કરવા, કોઈ નબળો વિચાર ન કરવો. કારણ કે આ કલ્પ વૃક્ષ પ્રભુ બિરાજે, એ જેવો વિચાર આવશે એવો આપી દેશે તમને. તો અહીંયા મહાત્મ્યનો અર્થ થાય મહત્વ. અને એ મહત્વની હવે 6 અધ્યાયની કથા કહે છે શ્રી સુતજી મહારાજ. અહીંયા પ્રથમ તો મંગલાચરણ કરે છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક જ કેટલો અદ્ભુત છે સાહેબ. આખું ભાગવત જ અદ્ભુત છે. કોઈ શબ્દ, કોઈ અક્ષર કે જેમાં પરમાત્મા ન હોય એવો ભાગવતજીમાં કોઈ અક્ષર નથી સાહેબ. અને એક કરતા એક કયા શબ્દની કે કયા વાક્યની કે કયા શ્લોકની પ્રભુના વખાણ કરીએ એવું અદ્ભુત શાસ્ત્ર. એટલે શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથા અને પ્રભુનું કથાનક. અહીંયા પ્રથમ શ્લોકની અંદર શ્રી વ્યાસજી મહાત્મા કહે છે,
સચ્ચિદાનંદ રૂપાય વિષવોતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુનું સ્વરૂપ કેવું, પેલા વેલા તો અહીંયા મંગલાચરણમાં વેદ વ્યાસજી શ્રી સુતજી મહાત્મા એ જ બતાવે છે કે પ્રભુનું પેલા વેલા તો સ્વરૂપ કેવું. તમારે ક્યાં પ્રભુની કથા સાંભળવાની છે 7 દિવસ? પેલાના વખતમાં આપણે નાના હતા ત્યારે લગભગ બધા ફિલ્મ જોયા હશે. ફિલ્મ થિયેટરમાં જોયા છે કે નહીં? બધા જોયા હોય તો હાથ પાડવાની, શરમ નહીં રાખવાની. મેં પણ જોયા છે. મને તો હજી આનંદ આવે તો હું તો જોઉં છું. જૂના ફિલ્મો કેટલા સુંદર હતા, જેમાંથી કઈક બોધ મળતો. સાહેબ કેટલા અદ્ભુત ફિલ્મો હતા. એમાં રફી સાહેબે ગીતો ગાયા હોય તો પછી એનું શું કહેવાનું થાય? કેટલા અદ્ભુત ગીતો હતા, જેમાંથી માણસને જીવંત બનાવી દેતા. આવા ગીતો હતા, આવા સુંદર ફિલ્મો હતા. તો એ મારે કહેવાનો મતલબ કે એ ફિલ્મ જ્યારે આપણે જોવા જતા ત્યારે પેલા પૂછતા કે એ ફિલ્મનો હીરો કોણ છે, આવું પૂછતા ને. હવે ટિકિટ તો એ વખતે 1.5 રૂપિયો હતો કે 2 રૂપિયા હતા. 2 રૂપિયાની ફિલ્મ જોવા જતા ને 5 જણાને પૂછીને જતા કે એમાં હીરો કોણ છે, એમાં કોમેડિયન કોણ છે. સાચી વાત ને? 2 રૂપિયાની ફિલ્મમાં 5 જણાને તમે પૂછવા જતા કે એનો હીરો કોણ છે. તો અહીંયા તો 7 દિવસ સુધી કથા સાંભળવી છે તો આપણને પેલા એ ખબર હોવી જોઈએ કે આનો હીરો કોણ છે, કોની કથા સાંભળવી. અને જેની કથા સાંભળવી છે એ પ્રભુ કેવા છે, એ પ્રભુનો સ્વભાવ કેવો. માણસ ગમે એટલો રૂપાળો હોય પણ તોછડો હોય તો એ માણસને પ્રિય નહીં થઈ શકે. રૂપાળા તો ઘણા હોય એટલે શું થયું? સ્વરૂપ તો સુંદર છે પણ એ કે થોડાક તોછડા છે એટલે સમાજમાં પ્રિય ન બની શકે. સ્વરૂપવાન તો ઘણા હોય પણ ગુણ સારા ન હોય તો. એટલે પ્રભુનો સ્વરૂપ કેવું, પ્રભુનો સ્વભાવ કેવો અને પ્રભુના કાર્ય કયા, આ 3 વસ્તુ આ પહેલા શ્લોકમાં બતાવ્યા આપણને સુતજી મહાત્માએ. સચ્ચિદાનંદ રૂપાય, જો પ્રભુની ઓળખાણ કરાવે છે કે ક્યાં પ્રભુની કથા સાંભળવાની છે આપણે 7 દિવસ. સચ્ચિદાનંદ રૂપાય વિષવોતપત્યાદિ હેતવે. પ્રભુ કેવા છે? સત, ચિત અને આનંદના ઘન સ્વરૂપ છે પ્રભુ. સત, ચિત અને આનંદ. સતનો અર્થ થાય સત્ય. સત્ય એ આબાદિત તત્વ છે સાહેબ, જેનો ક્યારેય નાશ નથી થતો. આ જગત હોય ને ત્યારે સત્ય હોય. આ જગત જ્યારે લીન થઈ જાય મહાપ્રલયના જળમાં ત્યારે પણ સત્ય તો હોય જ છે. જગત હોય તોય સત્ય હોય, જગત ન હોય ત્યારે પણ સત્ય હોય. આદિ મધ્ય અને અંતમાં સત્ય સત્ય ને સત્ય જ રહે છે. સત્યમ ત્રિસત્યમ નિહિતમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ ત્રિસત્યમ. જે 3 કળામાં જે સત્ય એ સત્ય જ રહે સાહેબ, એ આબાદિત તત્વ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. અને એ સત્ય એટલે કોણ? બસ એ સત્ય એટલે ભગવાન પોતે. સત્ય એટલે જ પરમાત્મા, જે સત્ય સ્વરૂપ છે. એટલે પેલો શબ્દ લખ્યો સચ્ચિતાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ. સત એટલે સત્ય સ્વરૂપ પરમાત્મા. ચિત એટલે
જે ચિદાનંદ રૂપ છે, ચિદાનંદ રૂપ, આનંદ રૂપ, શિવોહમ શિવોહમ, ચિદાનંદ 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 રૂપ, હરિ બોલ. શિવોહમ શિવોહમ, ચિદાનંદ. જે સતચિત અને આનંદ ઘન સ્વરૂપ છે પ્રભુ, સત એટલે સત્ય, ચિત એટલે ચિદાનંદ રૂપ, અને આનંદના ઘન સ્વરૂપ તો આપણા પુષ્ટિ પ્રભુ છે જ. એ આનંદના ઘન સ્વરૂપ છે એટલે દયારામબાઈ કહે છે કે વાલો તો આનંદને પરમાનંદ કહેવાય. પ્રભુ કેવા છે? આનંદ ઘન સ્વરૂપ છે. એ આનંદ ઘન સ્વરૂપ એટલા માટે છે, પ્રભુના એક ચિત્રથી તમે આમ મોઢું ચડાવીને બેઠા હોય એવા ક્યાંય જોયા છે? જોયા હોય તો આ પાડો. કોઈના ઘરમાં બિરાજે છે આવું સ્વરૂપ, આવા ચિત્રજી કે જે પ્રભુ આમ ખીજાયેલા હોય, ગાલ ફૂલેલા હોય, બેઠા હોય, બિરાજતા હોય, આવું ચિત્ર ક્યાંય જોયું છે તમે?